મારું નામ હેતલ રાવલ છે. એક એક બહુ સમયથી અમે લોકો ઘણું બધું સમાજમાં જોઈ રહ્યા હતા કે ઘણા બધા એવા લોકો છે કે જેને ખરેખર ઘણી બધી પ્રકારની જરૂરિયાત પૂરી નથી પડતી. એજ્યુકેશન, અંગ ક્ષેત્ર, ઘરડા ઘર, ઘણી બધી જગ્યા પર છે જે અલગ અલગ પ્રકારથી બધા સેવા આપે છે, પણ એ પૂરતી મળી નથી રહી છતાં બી. માટે એને ધ્યાનમાં રાખીને અમે એક નવું સાહસ કર્યું છે, જેની શરૂઆત કરી છે મા સમાજ સેવા ટ્રસ્ટ. અને એને એક અલગ જ રીતે અમે રૂપ આપ્યું છે, જેની અંદર અમે અમારી પોતાની એક કંપની ઉભી કરી છે, HMD એન્ટરપ્રાઇઝ. એનો એક એવો બ્રિજ છે કે જ્યાં ખરેખર નિસહાય બહેનો છે, જે કંઈક કરવા માંગી રહી છે, જે આજની નારી ઘણું બધું કરી શકે એમ છે, પણ એને એવો રસ્તો નથી મળી રહ્યો કે એને કંઈ કરવું જોઈએ. એના માટે અમે એક આ બ્રિજ બનાવ્યો છે કે મા સમાજ સેવા ટ્રસ્ટ એવા એવા ઘર સુધી પહોંચશે કે જ્યાં એવી મહિલા છે જેને કામની જરૂર છે. અને HMD એન્ટરપ્રાઇઝ એક એવો બ્રિજ છે જે આંતરરાષ્ટ્રીય લેવલ સુધી એ લોકોની કળાને પહોંચાડી શકશે. એટલા માટે થઈને અમે એક નવી શરૂઆત કરી છે. અને એની અંદર અમે અત્યારે બી ઘણા લોકોને કહીએ છીએ કે બધા નારી સાથે થતા અન્યાય કે ઘરની અંદર થતી એ લોકોના શોષણ એ બધું છોડીને પોતાની જાતે ઇન્ડિપેન્ડન્ટ ઊભી થાય અને એક નવી શરૂઆત કરે પોતાના જીવનની. અને એના માટે HMD એન્ટરપ્રાઇઝ એક એવો બ્રિજ બન્યો છે, જેની અંદર હેન્ડીક્રાફ્ટ, ગૃહ ઉદ્યોગ, ઘણી બધી પ્રકારની અમે એવી એ લોકોની કળા છે જેને જાગૃતિ મળીને એ લોકો આગળ વધીને કંઈક કરીને બતાવી શકે એવી અમે એક શરૂઆત કરી છે. મા સમાજ સેવા ટ્રસ્ટ છે, એની અંદર અન્ન ક્ષેત્ર છે, એજ્યુકેશન છે, જીવદયા છે, ઘણી બધી પ્રકારની સેવા છે જે અમે લોકો આપવા માટે હવે પૂરતી તૈયારી સાથે રાજકોટની અંદર આ એક શરૂઆત કરી છે અમે. અને આગળ જતા અમે ઈચ્છીએ છીએ કે આખા ગુજરાતની અંદર આ બધી સેવા અમે પૂરી પાડી શકીએ અને દરેક ઘર સુધી અમે પહોંચી શકીએ કે જ્યાં ખરેખર એ લોકોને જરૂર છે, કે એ લોકોના છોકરા છે જે લોકોની એજ્યુકેશન માટે થઈને એ લોકોને ખરેખર જરૂરિયાત છે. એટલે અમે લોકો આ બધી શરૂઆત ઘર ઘર સુધી પહોંચીને એ લોકોની જરૂરિયાત જોઈને અમે આ બધી શરૂઆત કરી છે. ઉડન ઉત્સવની અંદર જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે એ જ છે કે જે અમે મા સમાજ સેવા સાથે કોલેબરેટ કરીને એની અંદર અમે એવા બધા કલાકારને બધું બોલાવ્યા છે કે જેનાથી એક બધાને મનોરંજનનું સહાય પણ પ્રોગ્રામ પણ મળી રહે અને સાથે અમે શું વર્ક કરી રહ્યા છીએ એકચ્યુઅલ ઉડાન ટ્રસ્ટ છે એ પણ શું કામ કરી રહ્યું છે જેની સાથે અમે કોલોબરેટ કરેલું છે. તો એ લોકો અત્યાર સુધી ઘણું બધું એ લોકોની એક્ટિવિટી છે જેમાં અમે લાસ્ટ 3-4 મહિનાથી જોડાયેલા હતા અને અમે ઘણી બધી એક્ટિવિટી કરેલી પણ છે. તો એ બધી વસ્તુને અમે લોકો બતાવવા માંગીએ છીએ અને એને એ દરેક સુધી પહોંચે એ મેઇન કેન્દ્ર છે કે એ લોકોને એક તો મનોરંજન પણ મળે અને એકચ્યુઅલી શું સેવા થઈ રહી છે અને લોકોને કેવી જરૂર છે એનો કોન્ટેક્ટ બહુ સરળતાથી થઈ શકે એ અમે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે. અમે લોકેશન આપેલા છે 3 એડ્રેસના, ત્યાંથી એ લોકો પાસ લઈ શકે છે અને 25 એપ્રિલના એ પ્રોગ્રામ છે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની અંદર અને સાંજના 8:30 નો ટાઈમ છે. મા સમાજ સેવાના ટ્રસ્ટી તરીકે જે અમારી પ્રેરણા મારા અને મિનલબા સોલંકીના ફાધર મકરનભાઈ રાવલ અને વિરેન્દ્રસિંહ સોલંકી અને સાથે અમારા ટ્રસ્ટના સંચાલક છે સોનલબેન ડાંગરિયા અને HMD એન્ટરપ્રાઇઝની આ જે બહેનો છે એની જે પણ કઈ ગતિવિધિ છે અને જે નેશનલ થી ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડવાની કામગીરી છે એ પૂરી પાડશે દક્ષાબેન કુબાવત. આ અમારું ગ્રુપ છે જે મળીને અમે લોકો એક આ પ્રેરણાદાયક કામ કરવા માટે જઈ રહ્યા છીએ. મારું નામ સાગર દોશી છે. છેલ્લા 7 વર્ષથી અમે ઉડાન હેલ્પ ચલાવી રહ્યા છીએ. છેલ્લા 6 મહિનાથી હું હેતલબેન ને વિનલબેન અને સોનલબેનને મળ્યો છું અને બહુ જ સારા એ લોકોને બી કામ કરવાની ઈચ્છા ધરાવતા હતા. તો બસ અમે લઈને આવી ગયા ઉડાન ઉત્સવ. ઉડાન ઉત્સવ એક ઉત્સવ નથી, એની અંદર અમુક એવા લોકો છે જેને ટિફિન સર્વિસ મળશે, અમુક એવા બહેનો છે જેને એની અંદરથી કામ મળશે, અમુક એવા બહેનો છે કોઈ પણ તમારા બધાના ઘરમાં કોઈક ને કોઈક બહેનો એવા હોય કે જે કંઈક ને કંઈક સારી વસ્તુ બનાવતા હોય. તો એ વસ્તુ બનાવીને આગળ પહોંચાડવી એ અમારા ઓલામાં આવશે. એવા લોકો છે જે
રોજ કમાઈને રોજ ખાય છે એવા લોકોને તો હજી બી મળી જાય છે, પણ એવા લોકો બી આપણી પાસે છે જે હવે કઈ કરી નથી શકતા, જે હાલી ચાલી નથી શકતા, એમના છોકરાઓ નથી, તો એવા લોકોને વૃદ્ધાશ્રમમાં નથી જવું, તો એવા લોકોને અમે ટિફિન પહોંચાડશી ઉડાન ઉત્સવ દ્વારા. ઉડાન ઉત્સવમાં જે બી ફંડ આવશે એના દ્વારા અમે અલગ અલગ જગ્યાએ ટિફિન સર્વિસ ચાલુ કરશું. એ ઉપરાંત અમે એવરી મંથ એ લોકોનું હેલ્થ ચેકઅપનું ને એનું બી રાખશી, એટલે જેથી કરીને એમના આવનારા થોડા વર્ષ એ વધારી શકે. તો બસ આ જ છે, અને મનોરંજન છે, અને બસ આ બધું છે. 7990774544.